દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકામાંથી એવી હત્યાની ઘટના સામે આવી છે કે જેના કારણે દલિત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે તાલાળા તાલુકાના રમરેચી ગામ આવેલું છે ત્યાં દલિત સમાજના યુવા આગેવાન ભરત સોંદરવા, જે સામાજિક ન્યાય ચેરમેન સમિતિના આગેવાન હતા, લોકો માટે સતત લડત ચલાવતા હતા। જૂથળ ગ્રામ પંચાયતમાં તેઓ કામગીરી પણ કરતા હતા, પરંતુ તેમનો શંકાસ્પદ હાલતમાં તેમના ઘરેથી થોડાક જ અંતરે આવેલી જગ્યા પરથી એક મૃતદેહ મળી આવે છે। આ ઘટના બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલ બહાર દલિત સમાજના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। જોકે આ મામલે પોલીસે તપાસના ધમધમાટની શરૂઆત કરી છે। કોના દ્વારા હત્યા કરવામાં આવી છે, શું કામ હત્યા કરવામાં આવી છે ને આ બાબતને લઈને જે ગઈકાલે ઘટનાક્રમ સામે આવ્યો તેમાં આ અજાણ્યા શખ્સો છે જેમણે આ કૃત્યને અંજામ આપ્યો છે તેમની સામે હવે સ્થાનિક પોલીસે ગુનો પણ નોંધી દીધો છે। જી હા, હવે ભરત સોંદરવાનો જે મૃતદેહ મળી આવ્યો છે તેમાં તેમના શરીરના ભાગે, મોઢાના ભાગે ગંભીર ઇજાના નિશાનો પણ હોવાની વિગત કહેવાઈ રહી છે। એટલે પ્રાથમિક તપાસમાં જોઈએ તો આ હત્યા હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। જે મામલે સ્થાનિક પોલીસ દ્વારા આ ઘટનામાં હત્યા અંગેનો ગુનો અજાણ્યા શખ્સો સામે નોંધ્યો છે ને દલિત સમાજે જે ધરણાની શરૂઆત કરી હતી તેમને પોલીસે આશ્વાસન આપ્યું છે કે જલ્દીમાં જલ્દી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે। આ ઘટના બાદ હોસ્પિટલ બહાર જે દલિત સમાજના આગેવાનો ઉમટી પડ્યા હતા તેમણે શું નિવેદન આપ્યું ને શું કહી રહ્યા છે આ ઘટનાને લઈને તેઓ તે સાંભળો। જુથોડ તાલુકો માળીહાટીના વતની ભાઈ શ્રી ભરતભાઈ રમેશભાઈ સોંદરવા, ઉંમર વર્ષ 35, ગઈ રાત્રે લગ્ન પ્રસંગમાં તાલાળા તાલુકાના રમરેસી અને બીજા 2-3 ગામોએ જવા માટે નીકળેલો એ રમેશ રાત્રે 11 વાગ્યા સુધી એના સગા જે રમરેસીની અંદર છે, મને જે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું પ્રમાણે ત્યાં પણ રાત્રે હતો અને ત્યાંથી રાત્રે ગયા પછીથી આ બધા લોકો રમરેસીના એના સગાવાલા બધા લોકો સૂઈ ગયેલા। સવારે વહેલી સવારે 1 વાગે જ્યારે બધા લોકો ઉઠ્યા ત્યારે જોયું એના ઘરના આંગણાની અંદર જ ભરતની ગાડીની બાજુમાં ભરતની નિષ્પ્રાણ દેહ સુવડાવેલો હતો, જેથી આજુબાજુના લોકોને તરત જાણ કરી, પોલીસને જાણ કરી અને ત્યાર પછીથી પીએમ માટે મૃતદેહને અહીંયા હોસ્પિટલ ખાતે તાલાળા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા। તાલાળા સિવિલ હોસ્પિટલની અંદર પોલીસે ઇન્ક્વેસ્ટની કાર્યવાહી શરૂ કરી દીધી। એલસીબી પોલીસ, એસઓજી પોલીસ, ડીવાયએસપી, પીઆઈ અને ખુદ એસપી સાથે પણ મેં જરૂરી બધી જ વાત કરી લીધી। પોલીસ તમામ એંગલથી સંપૂર્ણ તપાસ કરી રહી છે। જે ગાડીના જે સીસીટીવી કેમેરાના જે બધા ફોટોગ્રાફ પોલીસની સામે આવ્યા એ જોતાં પોલીસને સંપૂર્ણ વિશ્વાસ છે કે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાઈ જશે, આરોપીઓને પકડી લેવામાં આવશે અને અહીંયા આગળ પીએમ પેનલની કોઈ વ્યવસ્થા ન હોય, તેથી ફોરેન્સિક લેબોરેટરી માટે ભાઈ ભરતના સગાવાલા સાથે નક્કી કર્યા મુજબ આ ડેડ બોડીને અમે જુનાગઢ ખાતે સાયન્સ લેબોરેટરી ખાતે સાયન્સ ફોરેન્સિક પીએમ માટે જુનાગઢ લઈ જઈ રહ્યા છીએ। પોલીસની તપાસની અંદર સંપૂર્ણ વિશ્વાસ છે અને પોલીસ તટસ્થતાથી પોતાનું કામ કરી અને આરોપીને પકડી પાડશે એમાં અમને કોઈ શંકા નથી। જો આમાં પોલીસ ઢીલી ચાલશે તો પછી સમાજના આગેવાનો બીજા લોકોનો પણ એક અહીંયા આગળ તો રસ છે કે અમારે બોડી નથી સંભાળવી, પણ મેં લોકોને સમજાવ્યા કે બોડી ન સંભાળવાનો કોઈ મિનિંગ નથી। પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી એટલે પોલીસને આપણે સાથ અને સહયોગ આપવો જોઈએ। આપણે સાંભળ્યા હતા દલિત સમાજના આગેવાનો, જેમાં ભરત સોંદરવાની હત્યાનો જે મામલો ગરમાયો છે તેના કારણે હવે વિવાદ છે તે વકરતો જઈ રહ્યો છે ને હવે પીડિત પરિવારને આશ્વાસન છે તે
પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે કડકમાં કડક કાર્યવાહીનો, ત્યારે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવે છે અને કયા પ્રકારે કાર્યવાહી થાય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. આવી ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.